નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ટેટ એચએસની ભરતીને રાહ જોઈ રહ્યા ઉમેદવારો મિત્રો માટે એક સારા સમાચાર આવી ગયા છે, તે આપણે અહીંયા જોઈશું। માહિતી જોયા પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, આ જે માહિતી છે એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ મારફતે આપવામાં આવી છે, અને દીપકભાઈ રાજાણી સાહેબ જે ટ્વીટ મારફતે કહે છે એ સાચું જ હોય છે। જો સાચી માહિતી હોય તો જ દીપકભાઈ રાજાણી સાહેબ ટ્વીટ મારફતે આપણને જણાવે છે। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબે શું જણાવ્યું છે તે આપણે અહીંયા જોઈએ। તો દીપકભાઈ રાજાણી સાહેબે ટ્વીટ મારફતે એ જણાવ્યું છે કે ટેટ એચએસની ભરતીનું જાહેરનામું સપ્ટેમ્બર માસમાં જ આવશે। આજે શિક્ષણ મંત્રી અને શિક્ષકોના આગેવાનો વચ્ચે યોજાઈ ગઈ બેઠક। આજે સવારે ભાવિ શિક્ષકોના આંદોલન બાદ યોજાઈ બેઠક। તો મિત્રો, જે ગઈકાલે 5 તારીખે જે આંદોલન થયું હતું તેના કારણે બેઠક બોલાવી હતી, અને તેમાં નક્કી કરાયું છે કે ટેટ એચએસની જે ભરતી છે એનું જાહેરનામું સપ્ટેમ્બર માસમાં આવી જશે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ।